99% લોકોને એમ જ છે કે હોટલ જેવું પનીર ભુજી ઘરે તો ના જ બને, પણ 2 ચમચી જેટલા ચણાના લોટને ધીમા તાપે 2 મિનિટ સુધી શેકી એમાં પોણી વાટકી દહીં નાખી, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણાજીરું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 1 ચમચી પાઉંભાજી મસાલો નાખી મિક્સ કરી દઈશું. 2 ડુંગળી અને 2 ટામેટાને ચોપ કરી લઈશું. હવે એક નોનસ્ટિક પેનમાં 2 પાવડા જેટલું તેલ, 1 ચમચી બટર નાખી, અડધી ચમચી જીરું નાખી, જીરું સંતળાઈ જાય એટલે 1 ચમચી જેટલું લસણને ઝીણું ઝીણું ચોપ કરેલું નાખી એમાં ડુંગળી અને ટામેટાને નાખી દઈશું. 1 લીલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી બધું સારી રીતે સાતળી લઈશું. હવે તૈયાર કરેલી દહીંની પેસ્ટને એમાં એડ કરી દઈશું. 2 થી 5 મિનિટ સુધી ધીમા તાપે એને પણ સાતળી લઈશું. હવે 1 વાટકી જેટલું પનીરનું વે વોટર અથવા ગરમ કરેલું પાણી નાખી 2 મિનિટ સુધી ઢાંકીને ચડવા દઈશું. ત્યાર પછી એમાં ક્રમ્બલ કરેલું 100 ગ્રામ જેટલું પનીર અને લીલા ધાણા નાખી એને પણ 2 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દઈશું. ઢાંકીને રહેવા દઈશું અને ત્યાર પછી આવી રીતે મિક્સ કરી દઈશું. ઉપરથી લીલા મરચાં અને ધાણાથી ગાર્નિશ કરી ગરમા ગરમ એન્જોય કરીશું. તો તમે પણ ટ્રાય કરજો.